Hello friends, welcome back. Good morning everyone. Uh, in last lecture we discussing up to first order differential equation. What is the differential equation? As well as we discussing some examples of differential equation. As well as we discuss up to about how differential equation arise. કોઈ પણ ફંક્શન આપેલું હોય તો એમાં તે differential equation આપણે કેવી રીતે બનાવવું એના વિશેની આપણે વાત કરી હતી. How we can construct differential equation to eliminate a arbitrary constant. If we eliminate arbitrary constant by taking a derivative of function, then we get a differential equation. And there are lots of types of differential equation. For example, first degree, first order, first degree. First of all, what is the order of differential equation? What is the degree of differential equation? Order is highest order derivative arise in equation, that is the order of this differential equation. એટલે કે જે સૌથી વધુમાં મોટું ડેરિવેટિવ બે વાર ત્રણ વાર આવતું હોય તો એ શું થાય differential equation નો ઓર્ડર, બરાબર. અને ડિગ્રી highest order derivative term હશે એનો જે પાવર હશે, the power of highest order derivative term is degree of differential equation, provided that fractions and radicals are not allowed. Fraction and radicals પહેલા શું કરવાના, remove કરવાના by taking a simple mathematical process. બરાબર, simple mathematical process નો ઉપયોગ કરી અને જે fraction અને decimal fraction અને radicals છે બધા શું કરવાના, दूर करवाना, बराबर. અને दूर કરવા પછી જે પણ હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ વાળું ટર્મ હશે એની જેટલી પણ ઘાત આવતી હશે એ શું થયું, ડિફરન્શિયલ ઇક્વેશન નો ડિગ્રી, બરાબર છે. એના પછી આપણે વાત કરી હતી કે આપણે અહીંયા શું ડિસ્કસ કરવાનું છે, ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી, એ એક જ પ્રકારના ઇક્વેશનની વાત કરવાની છે જેમાં કેવું હોય, dy by dx આવું છે. હવે કેવા પ્રકારનો છે, dy by dx અહીંયા પણ એક અને અહીંયા પણ એક. આ પ્રકારના જેમાં ડિફરન્શિએશન આવતા હોય એ પ્રકારના ડિફરન્શિયલ ઇક્વેશન્સ જોવાના છે, સમીકરણ જોવાના છે, બરાબર. આથી વધારે નહીં, આવું નથી જોવાનું. કાલે આપણે એક બે એક્ઝામ્પલ જોયા પણ હતા લાસ્ટ લેક્ચરમાં. કેવા હતા, આવું પણ કે નહીં આવે કે આ પણ નહીં આવે, dy by dx ની આ પ્રકારના પર કે અત્યારે તમારે આવશે નહીં, બરાબર. તમે જેમ આગળ સ્ટડી કરશો એ પ્રમાણે તમારે આવશે. આ ચેપ્ટરમાં એ કાંઈ છે નહીં. એના પછી વાત કરી હતી સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. ચાલો, સોલ્યુશન માની ગુજરાતીમાં કહી દઉં ઉકેલ. કોઈ સમીકરણ છે, this is our simple equation, બરાબર. આનો સોલ્યુશન શું થશે, આનો ઉકેલ શું થશે, simply 3x equal to 48 minus 8, 3x equal to 40 and x equal to 40 by 3. Therefore x equal to 40 by 3 is the solution of this equation. આ equation નું શું થાય, આ સોલ્યુશન થશે, ઉકેલ થશે, બરાબર ને. આવું તો તમને આવડે ને, બરાબર. હવે similarly here solution of differential equation. Solution differential equation is a function which satisfy equation. This is called solution of equation. For example, તમારી પાસે કોઈ હોય dy by dx બરાબર 3, બરાબર. તો અહીંયા શું, અહીંયા આનું સોલ્યુશન શું થાય, y બરાબર 3x લઉં, શું લઉં, y બરાબર 3x લઉં તો જોજો આનું વિકલન શું થશે, dy by dx equal to શું થાય 3 dx by dx, એટલે શું થાય, ઉડી જાય એટલે શું આવે, dy by dx equal to 3. જે આપણું મેઈન ઇક્વેશન તો આવી ગયું. સમજાણું? મતલબ શું કહેવા માંગુ છું કે y equal to 3x છે ને એ આ ઇક્વેશન નો, આ સમીકરણનું શું થશે, સોલ્યુશન થશે, ઉકેલ થશે. સમજાણું? એટલે હવે આપણે જો આમાં તો સરળતાથી કોઈ પણ આવું હશે, એક આવું ઇક્વેશન સમીકરણ હશે એનું સોલ્યુશન હંમેશા મળતું જ હશે, બરાબર. It is always exist, but અહીંયા શું છે, અહીંયા હંમેશા સોલ્યુશન મળશે ખરું,
but there is no guarantee to find any particular method to find any kind of differential equation. मतलब શું કહેવા માંગુ છું કે બધા અહીંયા fix પેટર્ન તમે વાપરી શકો, પણ એવી કોઈ અહીંયા ડિફરન્શિયલ ઇક્વેશનમાં એવી કોઈ મેથડ છે નહીં કે જેનેથી તમે હંમેશા સોલ્યુશન મેળવી જ શકો. સમજાણું? અહીંયા એવી કોઈ પર્ટિક્યુલર ફિક્સ મેથડ નથી કે આ મેથડનો તમે ઉપયોગ કરશો એટલે તમને સોલ્યુશન મળી જશે. બરાબર? સોલ્યુશન છે એની 101% ગેરંટી. શું સોલ્યુશન છે એની 101% ગેરંટી, પણ સોલ્યુશન ફાઇન્ડ કેવી રીતે કરશો એની કોઈ ગેરંટી રહેતી નથી. એ તમારે ભેજાવ. બરાબર? ગલ્લો હોય, ગલ્લો રૂપિયા નાખીને એમાં ગલ્લો હોય, બરાબર? ગલ્લાની અંદર તમે આમ ખખડાવો અને ખકડે, બરાબર? તો તમને એટલો વિશ્વાસ આવે કે અંદર રૂપિયા છે. બરાબર? જો કોઈ હરી કરીને અંદર બીજું કઈ નાખ્યું ન હોય, બરાબર? અંદર રૂપિયા છે એ તમને ખબર પડી જાય, પણ રૂપિયા નીકળશે, રૂપિયા કાઢશો કેવી રીતે? એટલે કે કાઢવા માટેની ફિક્સ મેથડ આપણી પાસે છે નહીં, ગલ્લો તોડ્યા વિના. બરાબર? ઘણા બધા હરી નાખીને કાઢી લેતા હોય, નોટું કે એવું કઈ હોય તો નીકળી જાય. બરાબર? ઘણા નીચેથી ખુલે એવા કોઈ, પણ આપણે માટીનો ગલ્લો આવે ક્યાંય ખુલે નહીં, ભરાઈ જાય એટલે તમારે શું કરવું પડે? એને તોડવો જ પડે. એની કોઈ મેથડ નથી એમાંથી સિક્કા કાઢવાની પાછી. બરાબર? અઠે ગઠે આમ ખવડાવે નીકળી જાય તો વાત અલગ. Similarly, there is no fixed method to find a solution of differential equation. There is no method. બરાબર? કોઈ પ્રકારની મેથડ, but for some such type of equation have a particular method. કોઈ ફિક્સ પ્રકારનું ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો એના માટે મેથડ છે. બરાબર? દાખલા તરીકે કોઈ તમને કહે કે હાવ સાદું સિમ્પલ ઇક્વેશન હોય, એમાં જો જુદા જુદા પ્રકારના ડિફરન્શિયલ ઇક્વેશન આવે, બધાની આપણે ચર્ચા કરશું. એક તો સેપરેશન ઓફ વેરિયેબલ વાળા આવતા કે જેમાં વેરિયેબલ શું કરી કઈ સેપરેટ કરી શકાય. સેકન્ડ વન ઇઝ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. થર્ડ વન ઇઝ પરફેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. અને ફોર્થ વન શું છે? તમારે અહીંયા ચાર પ્રકારના ડિફરન્શિયલ ઇક્વેશન. હા, લિનિયર ઇક્વેશન. હા, linear equation. There are 4 types of differential equation which you are studying here in this syllabus. બરાબર? અહીંયા તમે ચાર પ્રકારના શીખવાના છે. There are lots of others all. હા, એના સિવાય પણ બીજા ઘણા બધા છે. બરાબર? There are lots of others, but you studied here only 4 type of equation. Which one are separation of variable થઈ શકતા હોય? એનો અર્થ શું થાય હું તમને સમજાવીશ આગળ, એટલે ડેવલપ નોટ હોય. Separation of variable, homogeneous differential equation, perfect differential equation and linear differential equation. બરાબર? આ ચાર પ્રકારના તમારે શીખવાના, અને ચારે ચાર માટે એક ફિક્સ પેટર્ન છે. સેપરેશન ઓફ વેરિયેબલ હોય તો એમાં તમે કેવી રીતે સોલ્યુશન મેળવો એની આજે આપણે અત્યારે આ લેક્ચરમાં ચર્ચા કરશું. પછી હોમોજીનિયસ ઇક્વેશન શું છે એની ચર્ચા કરશું, અને હોમોજીનિયસ ઇક્વેશન માટે કેવી રીતે સોલ્યુશન મેળવવું એની ફિક્સ પેટર્ન છે. પછી લિનિયર ઇક્વેશન હોય તો એના માટે શું કરવું એના માટે ફિક્સ મેથડ છે. બરાબર? પરફેક્ટ ઇક્વેશન હોય તો એના માટે પણ ફિક્સ મેથડ છે. આ ચાર સ્પેશિયલ પ્રકારના ઇક્વેશન હોય તો તમારી પાસે છે મેથડ. હા, દાખલા તરીકે આપણે વાત કરતા હોય, જો તમને યાદ હોય તો આવું હતું ને, ax² + bx + c = 0. આવું ઇક્વેશન હોય તો આપણે તમને ઉકેલ કેવી રીતે મળે? ઉકેલ ખબર છે ને? d બરાબર પહેલા શોધવું પડે. શું? b² - 4ac. બરાબર? જો આ કિંમત > 0 હોય તો તમને ઉકેલ વાસ્તવિક ઉકેલ મળે. બરાબર છે? અને ઉકેલ શું હશે? -b ± √d/2. આ તમારો ઉકેલ મેળવવાની રીત. બરાબર? જો આવું ઇક્વેશન હોય તો જ આ મેથડ વપરાય. બીજું ઇક્વેશન હોય તો આ મેથડ વાપરવાની થતી નથી. બીજું મેથડ ઇક્વેશન હોય તો આ મેથડ થી તમને ઉકેલ મળશે નહીં. તમને કોઈ એમ કે આનો ઉકેલ મળશે? આનો ઉકેલ તમે આ રીતે મેળવવા જાવ મળે ના મળે. એટલે એના માટે તમારે સ્પેશિયલ પ્રકારનું આવું ઇક્વેશન હોય તો આ મેથડ વાપરો. એવી જ રીતે જો તમારી પાસે
વેરિયેબલ સેપરેટ કરી શકતા હોય એનો અર્થ શું થાય તમને કહું, બરોબર? જો તમે કરી શકતા હોય એના માટે ફિક્સ મેથડ છે કે ઈ જ મેથડ થી થશે, બરાબર? હોમોજીનિયસ હોય તો એના માટે ફિક્સ મેથડ છે કે આનેથી થશે, બરાબર? પરફેક્ટ હોય તો એના માટે ફિક્સ. તમે ઇન્ટરચેન્જ ન કરી શકો ભાઈ, સેપરેશન ઓફ વેરિયેબલ વાળી રે એ મેથડ તમે હોમોજીનિયસ માં ના યુઝ કરી શકો, બરાબર? હોમોજીનિયસ વાળી એ ન કરી શકો. એકા બીજામાં તમે અંદર ઉપયોગ કરશો, બરાબર? અંદર કેવી રીતે ઉપયોગ કરશો એ આપણે આવશે. ચાલુ કરી. સૌથી પહેલા તો ફર્સ્ટ મેથડ સેપરેશન ઓફ વેરિયેબલ. પહેલા તો કેવું ઇક્વેશન હોય ત્યારે સેપરેશન ઓફ વેરિયેબલ લાવવાનું ઈ વાત. આ પ્રકારનું ઇક્વેશન છે, સોરી, આ પ્રકારનું ઇક્વેશન f of y dy f of x, આ પ્રકારનું ઇક્વેશન કેવું? જો ઉદાહરણ તરીકે જો 2y dy equal to 3x dx. x વાળા બધા તમે બરાબરની એક સાઈડમાં લઈ જઈ શકો, y વાળા બધા તમે બરાબરની એક સાઈડમાં લઈ શકો. જો આ x વાળા બધા એક બાજુ, y વાળા બધા એક બાજુ. તમે જો આવી રીતે તમે લઈ જઈ શકતા હોય તો આ કેવા કહેવાય? વેરિયેબલ સેપરેટ કરી શકા કહેવાય. આમાં જો વેરિયેબલ શું હોય? x અને y. વેરિયેબલ એટલે ચલ. x અને y તમે બરાબરની અલગ અલગ સાઈડમાં લઈ ગયા તો આ શું કહેવાય? વેરિયેબલ છે, બરાબર? આ વેરિયેબલ તમે અલગ અલગ સાઈડમાં લઈ જઈ શકતા હોય તો તમે મેથડ વાપરી શકો. મેથડમાં શું કરવાનું હોય? ખાલી શું કરવાનું? બે બાજુ શું કરવાનું? બે બાજુ સંકલન કરો, બરાબર? તો જો અહીંયા શું થશે? આ શું થશે? જો 2 બાર આવતા y dy 3 બાર આવતા x dx, બરાબર? y નું સંકલન શું થાય? y² / 2 = 3. x નું શું થશે? x² / 2. બે બાજુ c આવે પણ હું એક જ સાઈડમાં c લખું છું કેમ કે બીજો c સામે લઈ જાય. તમે આવા બધા દાખલા ગણ્યા છે 11 બાર. c સામે થઈ જાય એટલે શું થાય? c1 - c2 બરાબર શું લઈ શકો? c લઈ શકો, કોન્સ્ટન્ટ અચળાંક લઈ શકાય. એટલે શું મળ્યા? 2 કેન્સલ. એટલે y² બરાબર 3/2 x² + c. આ તમારું શું થયું? y બરાબર વર્ગમૂળમાં 3/2 x² + c. આ તમારું સોલ્યુશન. સેપરેશન ઓફ વેરિયેબલ રહીને સૌથી સહેલામ સહેલી રીત છે. કેવી છે? સૌથી સહેલામ સહેલી રીત, પણ ઉપયોગ કરવાની ટેકનિક અગત્યની છે. કઈ જગ્યાએ વાપરવી એ અગત્યનું છે, બરાબર? એક બે ઉદાહરણ જોશું એટલે તમને આઈડિયા આવી જશે શું કહેવા માંગુ છું, બરાબર? જો બરાબર, એક્ઝામ્પલ નંબર 1. First example, solve dy by dx equal to e raised to 3x minus 2y वत्ता x square e raised to minus 2. બરાબર? હવે જો આમાં અમુક કહેશે કે સાહેબ આમાં તો ક્યાં અલગ કરી શકો? અલગ કરી ન શકતા હોય પણ અલગ કરવા પડે. શું કરવા પડે? અલગ આપણે જાતે કરવા પડે. દાખલા તરીકે જો હવે આને સાદુરૂપ આપશું. અહીંયા શું છે આપણી પાસે? e raised to 3x - 2y બરાબર x² e raised to minus 2y. પ્રયત્ન કરવાનો, અલગ કરી શકો કે નહીં. dy by dx અહીંયા અત્યારે એમને માને સાદુરૂપ આપો e raised to 3x * e raised to minus 2y.
પ્લસ x સ્ક્વેર e રેસ ટુ માઈનસ 2y તો શું થશે dy by dx આમાં e રેસ ટુ માઈનસ 2y કોમન નીકળે જો કોમન નીકળી જશે આ નીકળી જશે તો કાઢો કોમન e રેસ ટુ માઈનસ 2y કોમન શું નીકળે e રેસ ટુ 3x વત્તા x સ્ક્વેર બરાબર therefore dy by dx હવે અહીંયાથી અલગ કરવાનો પ્રયત્ન કરીએ આપણે બરાબર e રેસ ટુ માઈનસ 2y છે ને આ બાજુ લઈએ તો શું થાય e રેસ ટુ 2y થશે જો કે મારે પ્લસ થઈ ગયા જો આગળના જેવું છે e રેસ ટુ માઈનસ 2y એટલે શું થાય 1 e રેસ ટુ 2y બરાબર ને એટલે 1 e રેસ ટુ 2y છે સામે જાય એટલે છેદમાં તો સામે જાય તો શું થઈ જાય અંશમાં જતું રહે સો therefore take dx on this side so we get e raised to 3x वत्ता x square so જે થઈ ગયું ને y વાળા બધા એક બાજુ x વાળા બધા એક બાજુ getting right now take integration both side બંને બાજુ મેં શું કર્યું ઇન્ટિગ્રેશન એટલે સંકલન હવે ઇન્ટિગ્રેશન જ કરવાનું સંકલન નહીં therefore take integration here e raised to 2y dy equal to integration e raised to 3x plus x square dx therefore integration of e raised to 2y is exponential function of integration होता है exponential itself e raised to 2y multiplicative constant of variable 2 is છેદમાં બરોબર છેદમાં આવી ગયા બરોબર પછી equal to here e raised to 3x નો integration e raised to 3x divided by 3 plus x square નું વિકલન સંકલન શું થશે x raised to the power of 3 divided by 3 plus c બરોબર શું દેખાય છે therefore શું થશે e raised to 2y બધી સાઈડમાં સામે બે કોમન લઈ 1/3 common e raised to 3x plus x cube plus c बराबर 3 સામે મલ્ટીપ્લાય કરો 3 e raised to 2y 2 આ બાજુ લઈ લો એટલે શું થશે 2 e raised to 3x plus 2x cube plus 2c this is equal to 3 e raised to 2y equal to 2 e raised to 3x plus 2x cube plus c dash where c dash is 2 multiplied by c बराबर आ રીતે एग्जांपल કરવાનું છે સમજાણું શું કરવાનું તમારે સૌપ્રથમ તમારે એટલું જ કામ કરવાનું કે x વાળા બધા એક બાજુ લઈ લેવાના y વાળા બધા એક બાજુ લઈ લેવાના જો થઈ શકતા હોય તો જ એને સેપરેબલ ઓફ વેરિયેબલ આ મેથડ ને શું કહેવામાં આવે છે સેપરેશન ઓફ વેરિયેબલ અથવા તો વેરિયેબલ સેપરેબલ બરાબર આ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે આ પ્રકારનો ચાલો એક થોડો કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ લઈ બરાબર જેમાં થોડું તમારે શું કરવાનું છે બુદ્ધિ વાપરવાની શું કરવાની છે થોડી બુદ્ધિ વાપરવાની છે
બરાબર. ચાલો અહીંયાથી લઈ લો. બરાબર, થોડી બુદ્ધિ વાપરશો તો થઈ જશે. બરાબર. અને હા, એક વસ્તુ એ કે આ તમને એક્સરસાઇઝ કરવાથી આવડશે. તમે જેટલું મથશો આ બધા એક્ઝામ્પલમાં એટલું વધારે તમને ક્લિયર સમજાશે. બરાબર. એટલે હજી આના સિવાયની એક્સરસાઇઝ 3 છે આગળના નેક્સ્ટ પેજ ઉપર, એ જાતે આખી તમારે કરવાની છે. બરાબર. અને તમને ખબર, જો મેઇન વસ્તુ તમને ખબર કેવી રીતે પડશે સેપરેશન ઓફ વેરિયેબલ છે કે નહીં. જો તમે આવી રીતે આખું કોમન કાઢીને બધું એક બાજુ લઈ શકતા હોય ને, જો આ y ને x વાળા બંને પદ છે, બરોબર, પણ જો તમે એમના તમને આ અંદાજો આવી રહ્યો છે કે આમાં કોમન નીકળે એવું છે, આ નીકળી જાય, જો y વાળા બધા નીકળી જાય, e−2y e−2y વાળું સામે નીકળી જાય, એટલે અહીંયા થઈ જશે સેપરેશન ઓફ વેરિયેબલ. બરોબર. એટલે તમે જેટલો એક્ઝામ્પલ ગણશો એટલો તમને વધારે એક્સપિરિયન્સ થશે અને વધારે તમને આઈડિયા આવશે કે કેવી રીતે કરવું. સમજાણું? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ dy/dx. હવે બધા એક્ઝામ્પલમાં dy/dx તો આવવાનું જ છે કેમ કે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન ભણી છે. બરોબર. ઇક્વલ ટુ x plus y plus 1 others to square if y0 equal to 1. આનો અર્થ આપણે પછી જોઈએ. બરાબર. એટલે આને શું કરવાનું છે? સોલ્વ કરવાનું. સોલ્વ આ ઇક્વેશન સોલ્વ કરવાનું. હવે જોવો જોઈએ, આમાં તમને ડાયરેક્ટ મળી જશે. અહીંયા x + y + 1 નો હોલ સ્ક્વેર હોય એટલે તમે એને અલગ નહીં પાડી શકો, અઘરું પડશે કેમ કે હોલ સ્ક્વેર વાળી ફોર્મ્યુલા વાપરો. શું થાય? a + b + c સ્ક્વેર ની ફોર્મ્યુલા શું થાય? a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર + 2a²b પ્લસ અહીં છે ને કઈ ફોર્મ્યુલા આ રીતે કંઈક છે. બરાબર. અત્યારે એક્ઝેક્ટ યાદ નથી. આ રીતે ફોર્મ્યુલા છે a² + b² + c² ની ફોર્મ્યુલા છે. શું ની ફોર્મ્યુલા નો યાદ હોય તો કાંઈ નહીં, આપણે કરી શકીએ જાતે. ફોર્મ્યુલા યાદ ન હોય તો મેથેમેટિક્સ વાળાને ખબર હોવી જોઈએ કે આપણે જાતે બનાવી શકીએ છીએ ફોર્મ્યુલા. બરાબર. જો મારે જેમ ન યાદ રહેતું હોય તો તમે ડાયરેક્ટ કરી શકો. લખતો તો એ સાચું લખતો તો, કોન્ફિડન્સ નહોતો એટલા માટે. એક મિસ્ટેક હતી. શું થાય ફોર્મ્યુલા? a² + b² + c² + 2ab + 2ac + 2bc. આ ફોર્મ્યુલા થશે. a + b + c નો હોલ સ્ક્વેર ની ફોર્મ્યુલા. બરાબર. હું અહીંયા સ્ક્વેર માં લઈ લેતો તો મારી મિસ્ટેક થઈ. બરાબર. આ છે ફોર્મ્યુલા. બરાબર. તો જો એ ફોર્મ્યુલા આ ઉપયોગ કરશું તો શું થાય? 4x² y² 1² એ પ્રોબ્લેમ નહીં થાય. અહીંયા જો અહીંયા થશે 4x y, અહીંયા પણ y આવશે અને અહીંયા bc એટલે કે અહીંયા y આવશે અને ac એટલે x આવશે. આમાં તમે અલગ કરી શકશો નહીં, કોમન કાઢી શકશો નહીં. એટલે તમારે શું કરવું પડે? બેસ્ટ વસ્તુ શું? જો આમાં લીધું એ રીતે તમારે શું કરવાનું? બુકમાં લીધું એ પ્રમાણે મેથડ વાપરવી પડે, બુદ્ધિ વાપરવી પડે. શું વાપરવાની છે? ટેક થોડુંક આને શું કરી નાખ્યું? ટૂંકું કરી નાખ્યું. બરોબર. આ રીતે તમે પ્રયત્ન કરશો આને સાદું આપવાનું તો પડી જશે, પણ તમારે ભેજું વધારે દોડાવવું પડશે અને થોડુંક લાંબુ પણ થશે. એટલે
ડેશ પ્લસ તો શું આવી રીતે લઈ લેવાનું અને શું કહેવાય ધારણ લાગી કે છે here take 4x plus y plus 1 equal to v. Take this term equal to v. Now taking derivative both side કેમ કે જો આના બરાબર આ લીધું તો dy by dx બરાબર કંઈક આવું છે. take 4 derivative with respect to x or dx by dx plus dy by dx derivative of 1 equal to 0 and finally this side dv over dx. So therefore dy by dx શું થશે dy by dx ની કિંમત શું થાય અહીંયા આપણે ઉડી જાય શું થશે dy by dx minus 4 કેમ કે આ બંને ઉડી જાય એટલે શું આવશે dy by dx ઓછા છે getting so take put value of v and dy by dx in therefore and equation 1 કહી દઉં તો therefore equation 1 reduced to શું થઈ જશે equation 1 હવે શું બની જશે dy by dx ની કિંમત મૂકો શું થાય dv by dx minus 4 equal to v square થશે dv by dx minus 4 equal to v square therefore હવે એક સાઈડમાં લઈ લ્યો બધું v માં આવી ગયું છે ચાલો હવે સિમ્પ્લિફિકેશન કરો dv ને dx ને એક સાઈડમાં લઈ લ્યો એટલે શું થશે જો dv by dx equal to v square વત્તા 4 therefore dv by v square plus 4 equal to dx થશે આ ભાગાકાર હું શું લઈ ગયો છેદમાં છેદ છે શું લઈ ગયો અંશમાં therefore take derivative હું દર વખતે હવે નથી લખતો therefore બંને સાઈડ ને વિકલન કરું તો શું થાય બરાબર આગળનું સૂત્ર છે યાદ છે શું થાય આવું હતું આવું કઈ સૂત્ર હતું આવું સૂત્ર છે સંકલન માટે અહીંયા શું આવશે 1 upon 4 એટલે શું થાય 2 નો વર્ગ થાય એટલે 1/2 tan inverse v by 2 equal to dx નું વિકલન શું થાય x વત્તા c અને dx નથી પણ શું હોય 1 multiply by dx 1 નું વિકલન શું થાય x થાય ને બરાબર ચાલો હવે શું કરવાનું હવે વળી પાછું કિંમત મૂકી દો આને લખવું હોય તો રીઝન માં લખજો therefore શું મને મળ્યું 1/2 tan inverse v ની કિંમત પાછી મૂકી દો v ની કિંમત શું છે 4x plus y plus 1 equal to 2 dv equal to x plus c મળી ગયું આ તમારું શું થયું સિમ્પ્લિફિકેશન હજી આપો તો આપી દઈ અને આપેલું છે એટલે tan inverse 4x plus y plus 1/2 સામે 2 મલ્ટીપ્લાય થાય એટલે શું થાય 2x વત્તા c ડેશ 2c થશે 2c ને મેં શું કર્યું c ડેશ કાપો
બરાબર. therefore શું આવે 10 સામે જતું રહે એટલે શું થઈ જાય 4x plus 4x plus y 10 સામે જાય એટલે શું થશે 10 ઇન્વર્સ સામે જાય એટલે શું થાય 10 2x plus c dash બરાબર છે. હવે further simplification. So therefore 4x plus y plus 1 equal to 2 10 2x plus c dash. Therefore આ બધું કેમ સિમ્પ્લિફિકેશન આપણું જો હવે તમને ખબર પડશે 210 2x plus c dash minus 4x minus 1 બરાબર ને. આપણે હંમેશા ઉકેલ કેવો થાય y equal to f of x આ પ્રકારનો ઉકેલ મળશે બરાબર. એટલે એ પ્રકારના ફોર્મમાં ફેરવવું પડે. એટલે શું મળ્યું મને છેલ્લે y equal to 210 2x plus c dash minus 4x minus 1 આ મળી ગયું. હવે આનો ઉપયોગ કરો. હવે શું કહે છે કે y ની 0 આગળ કિંમત કેટલી છે 1 છે. શું છે y ની 0 આગળ કિંમત કેટલી છે 1 છે. એટલે y of 0 અહીંયા મૂકવાનો. since y of 0 equal to 1 તો શું થશે y of 0 એટલે કે x ની કિંમત અંદર 0 મૂકવાની 2 10 2 multiplied by 0 plus c dash minus 4 multiplied by 0 minus 1 y of 0 કેટલા છે 1 એટલે કે 1 equal to 2 10 c dash equal to minus 1 સામે આવે એટલે શું થાય 2 equal to 2 10 c dash 9 એમાં 2 2 કેન્સલ થઈ જાય એટલે શું મળે 10 c dash equal to 1 therefore c dash equal to શું થાય 10 inverse 1 એટલે કે pi by 4 થાય ને 10 inverse 1 ની કિંમત શું થાય pi by 4 થાય કે નહીં બરાબર. આ એટલે c dash બરાબર શું હતું 2c હતો 2c equal to pi by 4 એટલે કે c બરાબર કેટલા થાય એક કામ કરી ડાયરેક્ટ c dash રાખી નથી 2c આ મળી ગયો. તમને c dash ની કિંમત કેટલી મળી ગઈ pi by 4 મળી ગઈ. હવે આ ઇક્વેશન આ ઉકેલ then take c dash equal to pi by 4 in equation A. We get y equal to 210 2x plus pi by 4 minus 4x minus 1 આ તમારું સોલ્યુશન છે. શું મળ્યું આ તમારો છેલ્લો જવાબ મળ્યો. હવે જો જ્યારે તમને આવી વસ્તુ આપેલી y 0 1 આવી તમને શરત આપેલી હોય તો તમે છેલ્લે જે આ અચળાંક મળ્યો ને ઉપર જે આ c ડેશ આ વિકલન કરતા તમને હંમેશા અચળ પદ મળશે બરોબર. આ c રહ્યો એ c તમારે શું કરવો પડે કાઢવો પડે જ્યારે આવી તમને શરત આપેલી હોય. જો શરત ન આપેલી હોય તો તમારે c કાઢવાની કોઈ જરૂર રહેતી નથી બરોબર. એટલે જો શરત આપેલી છે તો c તમે રિમૂવ કરો અને પછી સિમ્પ્લિફિકેશન આપો બરોબર. જો હતું સેપરેશન ઓફ વેરીએબલ સેપરેબલ જ હતું બરોબર. પણ અહીંયા તમારી બુદ્ધિ દોડાવવી પડે કેમ કે ડાયરેક્ટ તમે સેપરેબલ ઓફ વેરીએબલ તમારા હોમવર્કમાં ડાયરેક્ટ ચેક કરજો. સિમ્પ્લિફિકેશન આપી તમે પ્રયત્ન કરજો કે થાય છે કે નહીં
બરોબર, જો થઈ જાય તો વાત કરશું આપણે, બરોબર. ન થાય તો થશે પણ તો પણ બહુ લેન્થી કેલ્ક્યુલેશન લાંબી થશે. એટલે બને ત્યાં સુધી આવી રીતે સ્પેશિયલ ટેકનિક વાપરો. અને આવી ટેકનિક ક્યારે તમને આવડશે કે જો તમે આવા દાખલાની પ્રેક્ટિસ કરશો, બરોબર. ઓકે, હજી તમને આવા દાખલા બીજા એક્સરસાઇઝમાંથી મળી જશે, બરોબર. આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન શું છે અને કેવી રીતે ઉપયોગ કરશે. ઓકે, થેન્ક યુ.